નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર 7નો અભ્યાસ કરી રહ્યા હતા। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 7 અલક દલક કાવ્ય છે। તો અલક દલક સરસ મજાનું શ્રી કૃષ્ણ ભગવાનની બાલલીલાનું કાવ્ય છે। તો આપણે કાવ્યનું સુંદર મજાનો કાવ્યનું ગાન કરી ચૂક્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતી જોઈ ચૂક્યા છીએ। આજે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના કાવ્યની સમજૂતી મેળવીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયકારના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકની અંદર જઈ અને કાવ્યનો અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગુજરાતી વિષયની અંદર અલક દલક કાવ્યનો અભ્યાસ કરી રહ્યા છીએ। એના લેખક છે બાલ મુકુંદ દવે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનું જે ઉર્મી ગીત છે, તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની બાલલીલાનું વર્ણન કરેલું છે। તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો બાલલીલાની અંદર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કાવ્ય પંક્તિ જોઈએ। તો કાવ્ય પંક્તિની અંદર તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે, એની સમજૂતી જોવાની છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ કે અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું ઝલકે ઝલક ઝલક। શું છે? જુઓ પંક્તિ જુઓ વિદ્યાર્થી મિત્રો કે અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું ઝલકે ઝલક ઝલક। એટલે શું કહેવામાં આવે છે? એનો ભાવાર્થ કે રાસલીલામાં સૌ અલક દલક રમે છે। શું કહે છે? કે રાસલીલામાં સૌ અલક દલક રમે છે, ઝાંઝર ઝમકે છે, યમુનાનો મનમોહક મુલક છે કે ઝાંઝર છે એ ઝમકે છે અને યમુનાનો મનમોહક મુલક છે એ એથી સુંદર રાધાગુરુ છે કે યમુનાનો જે મનમોહક જે પ્રદેશ છે એનાથી પણ સુંદર રાધાગુરુ છે। એનું મુખડું ઝલક ઝલક ચમકે છે કે એનું જે મુખડું છે એ ઝલક 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 ચલકે છે, એનું મુખડું ઝલક ઝલક ચમકે છે। વિદ્યાર્થી મિત્રો આગલી પંક્તિ જોઈએ, તમારે ધ્યાનપૂર્વક જોવાની છે। આગલી પંક્તિની અંદર આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમક છમક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક। શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જુઓ શું કહે છે કાવ્યની અંદર કે આભે પૂનમ ચાંદ ઉગ્યો છે। આભે શું ઉગ્યો છે? પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમક છમક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક। કે આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો છે। શું કહે છે કે આકાશની અંદર પૂનમનો ચંદ્ર ઉગ્યો છે અને છમછમ ઝાંઝરનો અવાજ સાથે રાસ ખેલાઈ રહ્યો છે કે છમ 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 ઝાંઝરના અવાજ સાથે રાસ ખેલાઈ રહ્યો છે। ગોપીઓ સાથે કાનુડો પણ ખેલે છે કે ગોપીઓની સાથે 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 આ કાનુડો પણ ખેલે છે અને ઢોલક ઢમઢમ વાગ્યું રહ્યો છે। ઢોલક કેવી રીતે વાગે છે? ઢમ ઢમ ઢમ। તો શું કહે છે કે આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો છે, છમછમ ઝાંઝરનો અવાજ સાથે રાસ પણ ખેલાઈ રહ્યો છે, ગોપીઓ સાથે કાનુડો પણ ખેલે છે અને ઢોલક ઢમક ઢમક એટલે કે ઢમઢમ ઢોલક પણ વાગ્યું રહ્યું છે। આગલી પંક્તિ જોઈએ, રાધિકાનો હાર તૂટે છે, મોતી ચલકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક છલ્લક। કે રાધિકાનો હાર તૂટે છે, મોતી ચલકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા છે પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક છલ્લક। કે તમે શું કહે છે કે ત્યાં રાધાનો હાર તૂટી જાય છે કે રાસની અંદર રાધાનો હાર તૂટે છે અને વેરાયેલા મોતી છે ને બધા ચળકે છે કે બધા જે વેરાયેલા જે મોતી છે એ ચળકે છે, બધા મોતી જડ્યા પણ એક મોતી ખૂટે છે કે બધા છે એ મોતી જડ્યા છે પણ એક મોતી છે એ ખૂટે છે, રાધિકા ખૂબ રડે છે, આ રાધિકા છે એ ખૂબ જ રડે છે। આગલી પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો, લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિત્ર છે ક્યાં છાના, જાણે આખો મલ્લક મલ્લક। કે લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિત્ર ક્યાં છે સાના, જાણે આખે મલ્લક મલ્લક। એટલે કે આ વાત સાંભળી શું કહે છે કે આ વાત સાંભળી અને રાધા કહે છે, હે કાના, તે મારું ચળકતું મોતી લીધું હોય તો આપને, કે હે કાના, તે મારું જો મોતી લીધું હોય તો આપને તારા તોફાન ક્યાં કોઈનાથી છાના નથી, કે તારા જે તોફાન છે
તો લીધું હોય તો આલને કાના મોતી મારું ચલક ચલક, તારા ચરિત્ર છે ક્યાં છે છાના, જાણે આખો મલ્લક મલ્લક. રાધા કહે છે, હે કાના, તે મારું ચલકતું મોતી લીધું હોય તો આપને, તારા તોફાન ક્યાં કોઈનાથી છાના છે, આખો મુલક તને જાણે છે, આખો પ્રદેશ પણ તને જાણે છે. આગલી પંક્તિ છે, કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજીનું, કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજન વલ્લભ, કદમ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીછ ચડી ગોપીજન વલ્લભ, કદમ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. તો શું કહે છે, આ વાત સાંભળ જ કાને ત્યાંથી દોટ મૂકી છે, એટલે કે આ વાત સાંભળી અને કાનુડાએ ત્યાંથી શું મૂકી છે, દોટ. શ્રી કૃષ્ણની રીસ ચડી છે, ઝૂકેલી કદમની છાયામાં શ્રી કૃષ્ણ અલ્લપ જલ્લપ વાંસળીના સૂર લેલાવે છે. શું કરાવે છે? વાંસળીના સૂર રેલાવે છે. આગલી પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો, રાધા દોડે ચિત્ત અધીરે, રાધા દોડે ચિત્ત અધીરે, રાસ ચગ્યો છે, એટલે કે રાસ રચ્યો છે અલ્લગ જલ્લક. રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક, સૂર વણાઈ ધીરે ધીરે, ઉર તણાઈ પલ્લક પલ્લક. રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક, ચીર વણાઈ ધીરે ધીરે, ઉર તણાઈ પલ્લક પલ્લક. તો વિહળ થયેલી રાધા દોડે છે અને અલ્લક દલ્લક રાસ રચ્યો છે વાંસળીના ધીમા ધીમા સૂરમાં, વાંસળીના ધીમા ધીમા સૂરમાં. તો શું કહે છે કે વિહળ થયેલી રાધા દોડે છે અને અલ્લક દલ્લક રાસ રચાયો છે. વાંસળીના ધીમા ધીમા સૂરમાં તેનું હૃદય મલકાતું મલકાતું શ્રી કૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે, કે તેનું જે ચીર છે, તેનું હૃદય છે એ મલકાતું મલકાતું શ્રી કૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે. આગલી પંક્તિ છે, અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાલો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝલકે ઝલ્લક ઝલ્લક. કે અધ્ધર પદ્ધર ઝાંઝરનો ઝમકારો, યમુનાનો મલક રઢિયાળું લાગે છે, કે જે યમુના નદીનો જે પ્રદેશ છે એ સુંદર મજાનો રઢિયાળું લાગે છે. એ મલક કરતો પણ સુંદર રાધા ગોરી લાગે છે, કે આટલો બધો સુંદર પ્રદેશ છે પણ એના કરતી પણ સુંદર રાધા ગોરી છે, એનું મુખડું ઝલક ઝલક ઝળકે છે, કે રાધા ગોરીનું મુખડું ઝલક ઝલક ઝળકે છે. તો સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો કાવ્ય છે, તમારે કાવ્યની અંદર જોવાનું છે. આજે તો કાવ્યની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો સમજૂતી આપણે જે કરાવી છે એના આધારે આપણે પ્રશ્નનું સોલ્યુશન કરીશું. તમારે દરેક પ્રશ્નને ધ્યાનપૂર્વક જોવાનું રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે. તો કે પ્રશ્ન નંબર 1 અહીંયા વિદ્યાર્થી મિત્રો કે સમાનાર્થી કહેવતું, અહીંયા સમાનાર્થી કહેવતું કે કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય. શું કહે છે? કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર બંધાય છે. એ જે અધૂરો ઘડો છલકાય, ખાલી ચણો શું કહે છે? અધૂરો ઘડો છલકાય એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખાલી ચણો વાગે ઘણું, ખાલી ચણો વાગે ઘણું એટલે વિરુદ્ધાર્થી કહેવતું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાનાર્થી કહેવતું છે કે ખાલી ચણો વાગે ઘણું. બીજી કહેવત છે દાજ્યા ઉપર ડામ. દાજ્યા ઉપર ડામ એટલે કે શું આવશે વિદ્યાર્થી મિત્રો? દાજા ઉપર ડામ એટલે કે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો એના ઉપર આવશે ગાજ્યા મેઘ વરસે નહીં. શું આવશે? ગાજ્યા મેઘ એટલે કે અધૂરો ઘડો છલકાય, દાજ્યા ઉપર ડામ. દાજ્યા ઉપર ડામ એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ તમારે અહીંયા કહેવતનો ભાવાર્થ લખવાનો છે, એટલે કે એનો અર્થ થશે દુકાળમાં અધિક માસ. દાજ્યા ઉપર ડામ એટલે કે દુકાળમાં અધિક માસ. ગાજ્યા મેઘ વરસે નહીં એટલે કે ગાજ્યા મેઘ વરસે નહીં એટલે કે શું વિદ્યાર્થી મિત્રો? તો જુઓ ગાજ્યા મેઘ વરસે નહીં એટલે કે ભસતા કૂતરા કરડે નહીં, ભસતા કૂતરા કરડે નહીં. ઝાઝા હાથ રળિયા હમણાં એટલે કે ઝાઝા હાથ રળિયા હમણાં સમ ત્યાં જમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવતો હતી. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયકારીના પ્રશ્નો આવ્યા છે. તમારે સ્વાધ્યાયકારના પ્રશ્નો જોવાના છે. દરેક પ્રશ્નોનો અહીંયા ધ્યાનપૂર્વક જોવાના છે. દરેક પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. તો પ્રશ્ન નંબર 1 જો પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન નંબર 1 રાધા કોના કરતાં સુંદર છે? રાધા કોના કરતાં સુંદર છે? તો રાધા
યમુનાના રઢિયાળા પ્રદેશ કરતાં પણ વધુ સુંદર છે? વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે કે રાધા યમુનાના રઢિયાળા પ્રદેશ કરતાં પણ વધુ સુંદર છે. પ્રશ્ન નંબર 2 જુઓ. પ્રશ્ન નંબર 2, રાસ ક્યાં રચાયો છે? તો એનો જવાબ છે આભમાં પૂનમનો ચાંદ ઉગ્યો ત્યારે રાસ રચાયો છે. કે આભમાં પૂનમનો ચાંદ ઉગ્યો ત્યારે રાસ રચાયો છે. પ્રશ્ન નંબર 3, રાસમાં કોણ કોણ રમે છે? રાસમાં શ્રી કૃષ્ણ, રાધિકા અને ગોપીઓ રમે છે. કે રાસમાં શ્રી કૃષ્ણ, રાધિકા અને ગોપીઓ રમે છે. શ્રી કૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે? તો જવાબ છે શ્રી કૃષ્ણ કદમ વૃક્ષની છાયામાં બેસીને બંસી વગાડે છે. કે શ્રી કૃષ્ણ કદમ વૃક્ષની છાયામાં બેસીને બંસી વગાડે છે. પ્રશ્ન નંબર 5, રાધિકા કોની પાસે શું માગે છે? રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માગે છે. રાધિકા શું માગે છે? કે પોતાનું ચળકતું ખોવાયેલું મોતી માગે છે. પ્રશ્ન નંબર 2, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો કે શું આવશે? રાધિકાનો ખાલી જગ્યા છલક છલક. તો જવાબ આવશે રાધિકાનો હાર તૂટે છે. તમારે લખવાનું રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક છલ્લક. શું આવશે? કે રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક છલ્લક. આગલો પ્રશ્ન છે રાસ ગરબા અંગેનો તમારો અનુભવ જણાવો. તો રાસ અંગે તમારો અનુભવ લખવાનો છે કે દરેક ગુજરાતીની રાસ અને ગરબાનું આકર્ષણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, કે નવરાત્રિના 9 દિવસમાં ગુજરાતમાં રાસ અને ગરબીઓ જબરી જમાવટ થતી હોય છે. કે ગુજરાતની અંદર ગુજરાતના ગરબા પ્રખ્યાત છે આખા વિશ્વની અંદર. મને રાસ અને ગરબાનો ભારે શોખ છે. શું? મને રાસ અને ગરબાનો ભારે શોખ છે. દર નવરાત્રિ રાસ ગરબા માટે નવા કપડાં જ જોઈએ. એક વખત અઠવાડિયા માટે મેં પપ્પાની મરજી નહોતી પણ જીદ કરીને નવા કપડાં રાસ ગરબા માટે ખરીદ્યા હતા. પોતાનો અનુભવ લખવાનો છે કે નવરાત્રિ હતી એટલે મેં પપ્પાની જીદ કરી પણ મેં નવા કપડાં ખરીદ્યા હતા. પપ્પા ગુસ્સે થયેલા હતા, પરંતુ રાત્રે મેં રાસ ગરબામાં એવી જમાવટ કરી કે મારો પ્રથમ નંબર આવ્યો. પછી તો પપ્પા ખુશ થઈ ગયા હતા. આવું પોતાનો અનુભવ લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આગલો પ્રશ્ન છે જુઓ. તમારી ટેક્સ્ટ બુકની અંદર જોડા અક્ષરવાળા શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. તો કે ઝલક ઝલક તો આવશે અલ્લક. તો તમારે શું લખવાનું છે વિદ્યાર્થી? જોડા અક્ષરવાળા કાવ્યોમાંથી શોધીને લખવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોડા અક્ષરવાળા શબ્દ શોધીને તમારે કાવ્યોમાંથી લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો. તો પહેલાં શું લખશો? અહીંયા અલ્લક દલ્લક. બીજાની અંદર શું લખશો વિદ્યાર્થી મિત્રો? ચમક છમક. ત્રીજાની અંદર શું લખશો? અહીંયા ચમક ચમક. ચોથાની અંદર ઢમક ઢમક. પાંચમાની અંદર છલ્લક છલ્લક અને મલ્લક મલ્લક. આ રીતે અર્થવાળા શબ્દો લખશો. આગલો છે કે નીચે આપેલા શબ્દો તમારી બોલીમાં લખો. કે અહીંયા વિદ્યાર્થી મિત્રો શબ્દો આપેલા છે પણ કે તમારી બોલીમાં લખો. તો અહીંયા બધા એટલે કે બહુ. બધા એટલે આપણે શું કહીએ છીએ આપણી બોલીમાં? બહુ. બધા એટલે શું કહીએ છીએ? બહુ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે બહુ લખવાનું. બીજો છે ચાલ્યો એટલે કે હેડ્યા. ચાલ્યા એટલે હેડ્યો. ત્રીજો શબ્દ છે કહ્યું એટલે કીધું આવશે. અહીંયા શું આવશે? કીધું. ચોથો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો મૂક્યું એટલે કે મેક્યું. અહીંયા આપ્યું એટલે કે વિદ્યાર્થી મિત્રો દીધું. અને શાળા એટલે નિહાળ. આ શબ્દ તમારે એટલે કે તમારી બોલીમાં શબ્દ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો નીચેના શબ્દોની શબ્દકોશ પ્રમાણે લખો અથવા ગોઠવો. રાસલીલા, મુખડું, આભ, રાધાગોરી, રઢિયાળો અને રાસ. તો પહેલાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારે આભ લખવાનું. પહેલાં શું આવશે? આભ. તમારે પહેલાં કક્કાવારી પછી શું કરશો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમે શું લખશો? આભ. શું લખશો? આભ. તો તમારે પહેલાંની અંદર આભ લખવાનું.
બીજાની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? મુખડું. શું આવશે? મુખડું. ત્રીજાની અંદર રઢિયાળું. ચોથાની અંદર રાધા ગોરી. પાંચમાની અંદર રાસ. અને છઠ્ઠાની અંદર રાસલીલા. છઠ્ઠાની અંદર શું આવશે? રાસલીલા. તો તમારા સ્વાધ્યાય કાર્ય ટેક્સ્ટ બુકની અંદર આપેલું સ્વાધ્યાય આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. તો તમારી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે. નમસ્કાર. થેન્ક યુ.